રાજકોટની આંગળીયા પેઢીમાં લાખો રૂપિયાની સશસ્ત્ર લૂંટ થઈ। હથિયારધારી લૂંટારો આંગળીયા પેઢીમાંથી રોકડ લઈને ફરાર થઈ ગયા। પટેલવાડી પાસે આંગળીયા પેઢીમાં લૂંટથી સનસનાટી મચી ગઈ છે। પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો। રાજકોટ સિટીમાં બી ડિવિઝનમાં પટેલવાડી વિસ્તારમાં આ પ્રાઇમ આંગળીયાની પેઢી આવેલી છે। એમાં સવારે 10-10:30 ની વચ્ચે બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગળીયું કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે અલ્કેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગળીયું કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। બે અજાણ્યા ઈસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે। એની અંદર એક જણ જે છે જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે। કેટલા વાગ્યાની ઘટના છે બેન? એ 10 થી 10:30 ની વચ્ચેની ઘટના છે। અને અત્યારે કઈ દિશામાં? અત્યારે આપણે નાકાબંધી કરી છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે, એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે। ના, ઈજા નથી થઈ। એમણે પ્રતિકાર કર્યો પણ જેવું બંદૂક બતાવ્યું એટલે એને છોડી દીધા। સીસીટીવી ફૂટેજ છે જ અહીંયા, એટલે એની તપાસ ચાલુ છે। તો રાજકોટની આંગળીયા પેઢીમાં લાખો રૂપિયાની સશસ્ત્ર લૂંટનો આ મામલો જ। હથિયારધારી લૂંટારો આંગળીયા પેઢીમાંથી રોકડ લઈને ફરાર થઈ ગયા છે। પટેલવાડી પાસે આંગળીયા પેઢીમાં આ લૂંટ મચતા જ સનસનાટી મચી ગઈ છે। પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રવિ મોટવાણી સંવાદદાતા રાજકોટથી જોડાઈ ગયા છે। રવિ, શું છે વિગત? આ લૂંટ મામલે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે અને જે લૂંટ ચલાવવામાં આવી છે કેટલી લૂંટ અને શું અત્યારે ચાલી રહી છે કાર્યવાહી? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, રાજકોટમાં આજે સવારના લગભગ 10:30 ની આજુબાજુ જે પ્રાઇમ છે આંગળીયા, ત્યાં સવારના 10:30 ની આજુબાજુ બે જેટલા શખ્સો આવ્યા જેના હાથમાં હથિયાર હતું। લૂંટ તેની પાસેથી આંગળીયાના માલિક પાસેથી લગભગ 19 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમો દોડી ગઈ છે। ડીસીપી, પીઆઈ, ક્રાઇમ સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। આ પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી અને જે જુદી જુદી માહિતીઓ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી છે। દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો, પોલીસની ટીમ છે અત્યારે પહોંચી ગઈ છે અને કોણે આ લૂંટ ચલાવી, કોઈ જાણભેદું છે કે નહીં તે તરફ તપાસ કરી રહી છે। સવારના સમયે આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે એવા દ્રશ્યો સતત જોઈ રહ્યા છે, કારણ કે આ જે વેપારી વિસ્તાર છે ખાસ કરીને ત્યાં બનાવ બન્યો છે ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી ધન્યવાદ જાણકારી માટે રવિ।